બગડી ગઈ મહારાજ. હવે તો અવદશા બેઠી છે. શાની અવદશા નગર શેઠ? હું કઈ સમજો નહીં. મારી વાત સાંભળતા તો સમજી જતો મહારાજ. ગઈ રાતે મારા ઘરમાં છાપરાનો હાથ ફરી રહ્યો અને જેના ઘરમાં છાપરાનો હાથ ફરી જાય ત્યાં વાંચી શું નથી તો તમે શું ખાતી કે કંઈ ખાતું જ હતું? છાપરાની ટેવ તો આપ જાણો છો ને મહારાજ. જ્યાં જાય છે ત્યાં એનું નામ ઉઠતું જાય છે. જુઓ મહારાજ, જુવાનજી, ગરીબોને લૂંટી લૂંટીને એકઠું કરેલું ધન મારા કામનું તો નથી, પણ જ્યાંથી આવ્યો છું ત્યાં પહોંચાડી દેવા માટે હું લઈ જાઉં છું. એની શોધખોળ કરશો નહીં તો મુરત બનવાનો દારો આવશે. નિકિત તમારો શુભેચ્છક ખાપરો. આપણો હંમેશા તો આપતો જાય છે. આટલા પરગણામાં નાતું કોળીની હાથ પડતાની સાથે સુકીમ પર્વતોની કાયાપતિ માટી ખરવા લાગે છે. દૂધની ગાય ભેંસોના દૂધ તૂટી જાય છે અને ગર્ભવતી સ્ત્રીના ગર્ભ વિછૂટી જાય છે. મારી હાથ ઝીલીને મારી સામે આવે એવો આજ દિન સુધી કોઈ જન્મ છે ખરો? ના. તો પછી કોણ છે આ ખાપરો? તારી અને ખાપરાની શક્તિના સરખે સરખા લેખે જોખા નથી. કેમ? તારી શક્તિ શરીર પરના કપડા ખેંચીને શરીરને ઉઘાડા કરી દે છે. ખાપરાની શક્તિ ઉઘાડા શરીરને ઢાંકે છે. તારો હાથ અન્નની દાંત વચ્ચે વેર ઉભા કરે છે. ખાપરાનો હાથ ભૂખ્યાના મોઢામાં હોડિયા મૂકે છે. એક ગરીબોનો અન્નદાતા છે. લોકોમાં એના ગુણગાન કઈ એમથા નથી ગવાતા. મારી વફાદારી પર હવે મને ખરેખર શંકા જાય. ખાપરાને હું બરાબર ઓળખું છું. જેને જેને ભેટો થયો તેને જેને પૂછ કે ખાપરા એની શી દશા કરી નાખી છે. માં, ખાપરો ભલો છે કે બુરો એ તો તું સારી પેઠે જાણે છે. અને આ તારી જ કૃપા છે માં કે આ ખાપરાનું માથું તારા સિવાય બીજા કોઈની સામે ક્યારેય નમ્યું નથી. તારી આવી કૃપા સદાય મારા ઉપર રહે એવી હું તને હાથ જોડીને ભીખ માંગુ છું માં. બાપુ ધરાઈને જુઓ. છે કોણ? નાવું છે બાપુ. જેની તમે જાગીર જૂટવી લીધી તે લખતરસિંહ ની દીકરી છે. ઝૂંટવી લેવા જેવી જાગીર તો આ જ છે.
જેટલી સુંદર તેટલી સાહસિક. રૂપાણી 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 એમ લા ગજરા, હું ખબર છે બાપુ, અમે નાથુ કોડીના એક માણસને પકડ્યો છે. એ આપણા ભોયરામાં જવાના ગુપ્તમાર્ગને શોધવા ફાફા મારતો હતો. ક્યાં છે? અંદર છે. અને બાંધેલો તો શા માટે? છોડી દો. એ લાખોનો સાથીદાર છે, એ ગમે તે હોય, અહીંયા આવે છે, તેની સાથે હું વાત કરી, છોડી દો. પણ બાપુ, તમને ખબર છે કે હું આ રીતે બંધનમાં ટકી રાખીને કોઈની સાથે વાત નથી કરવા માંગતો. બંધન મુક્ત કરો. મારું નામ જાલમસિંહ. જાલમસિંહ? જાલમસિંહ? નાથુસિંહને મારી સાથે શાના વેરવાડવાના છે કે આપ મારો પડછાયો શોધતો ફરતો? એની માટે જાતે જ આવ્યો હોત તો સાંજ સામે વખાણ પણ થઈ જાત ને એના ભડકા પૂરા થઈ જાત. મને શા માટે મોકલે છે? મને નાથુસિંહે નથી મોકલ્યો, પણ હું મારી જાતે જ આવ્યો છું. કારણ નાથુ ગોળી માનવી નથી પણ રાક્ષસ છે. એનો સાથ છોડીને હું તમારી સાથે ભળી જવા આવ્યો છું. તમે લોકો શું એમ માનો છો કે તમે જે ચાર પાકો છો એનો ખાપરો સહેલાઈથી પકડું છું? ખાપરો અઠંઠક છે. તારા નાથુ કોળીને જઈને કહેજે કે વાદળનું દૂધ લઈ આવવાનું કદાચ સહેલું છે, પણ ખાપરાને ઠગવાનું કે છેતરવાનું કામ સહેલું નથી. વગડામાં તે જો આ અટક ચાલુ કરી હોત તો નાથુ કોળીને તમને તારું માથું મોકલાવી આપત. પણ અત્યારે તું મારા રહેઠાણમાં આવ્યો છે એટલે જીવતો જવા દઉં છું. ખાપરા, હું હજી કહી રહ્યો છું, આ રાક્ષસને જીવતો જવા ન દે, મારી નાખીને. ગજરા, રાક્ષસ એ નહીં, નાથુ કોળી છે. હું એને જ મારી નાખીશ. એ છતાં એ આપણને એટલો જ ઘાતકી છે. ગરીબોનો દુશ્મન, આપણાઓની લાજ લૂંટવી એ જેનો ધર્મ. તું નથી જાણતો ખાપરા, હજુ ગઈકાલની જ વાત છે. વાહ વાહ, શું રૂપ છે! જાણે જલપરી કાંઠે આવીને ઉભી રહી ગઈ. વાહ વાહ. રૂપના વખાણ કરતા તારા મોઢામાંથી નીકળતા વેર ગંધાય છે કેમ? ક્યાંક તારું મન તો મેલું ન થયું ને? ચાલવા માંડ, ચાલવા માંડ. ચાલવા તો માંડું, પણ એકલો નહીં, કા તને સાથે લઈને ચાલવા માંડીશ. એ તો તું આવ્યો ત્યારે જ હું સમજી ગઈ હતી કે આ કોક હલકટના પેટમાંથી ખરી પડેલો કીડો છે. એ જાનકી, મારી માનું નામ લીધું છે તો તારે જે ખચકારીશ. તું તારા મોઢા ઉપર ले ढाके ले तारी काया. કોણ હતો જેને આબળાની લાજ બચાવી? એક કોળીઓ, નાથુ કોળીનો જમણો હાથ. નાથુ કોળીની તોડીમાં એ એક જ દેવતા છે. તો નાથુ કોળીની તોડીમાંથી એ નીકળી જાય તો નાથુ કોળી એક પાંખ વિનાના પક્ષી જેવું બની જાય. દેવતાને નાથુની ટોળીમાંથી હું કાઢી લાવીશ.
એમ ખોડિયા, આ જાનમસિંહ કહે છે એ વાત સાચી છે કે? શું કહે છે? એ કોઈના બહેરાઓને લૂંટતો હતો અને તેને અટકાવ્યો અને ઉપરથી એને માર માર્યો. લૂંટમાં ફેર હોય છે નાથુસિંહ. મેં એને કોઈની તિજોરી તોડતો અટકાવ્યો નથી. એ કબડાની કાળને ચૂથવા બેઠો. કેમ કઈક વાવણ છે કે? હા નાથુ હા, આગળ મધ બેઠું છે તો એ મધ ઉતરશે ક્યારે? આવતીકાલે વડગામના બગડામાંથી લગ્નની જાન પસાર થશે. સાંભળો ને ખોડિયા, જે કઈ બોલાય તે સાંભળવા માટે કાન તો તૈયાર જ હોય છે ને. તો પછી આવતીકાલે તૈયાર રહેશે. હું તો તૈયાર જ છું, પણ હવે અગાઉથી ચોખવટ કર્યા પછી જ હું તારી સાથે આવીશ. શાની ચોખવટ? નાથુસિંહ, તું બૈરાઓને લૂંટે છે અને ભજવે છે તે મને મુદ્દાને ગમતું નથી. જો હવે તું બૈરાઓને લૂંટવાનો જ હોય તો હું તારી સાથે આવવાનો નથી. ભલે, હું તારા માટે બધા નિયમો બદલી નાખીશ. બસ હવે તૈયાર છે ને? તૈયાર છે. કઈ હો તો ઉતારી આપી દે. વાયડિયા સામે બારવટો ખેલવા નીકળ્યો બા. ચાલ દાગી જાઉં. ચાલ, મર્દો સામે બા ભીડવાની હિંમત નથી તો બારવટો શું કામ લીધો? તારી જીભ લાંબી ના કરીશ. મારો હાથ જો ઉપડશે તો તારા દાંતની વચ્ચે તારી જીભના કટકા થઈ જશે. તો મારી જીભના એક એક કટકામાંથી વાતા ફૂટશે ને તારી મર્દાનગીને બેણા મારશે નફટ. ખોડિયા, સરદાર સામે તમારું ગમે છે? સરદાર હતો ત્યારે હતો, હવે નહીં. જે પોતાનું વચન ન પાડે તે કોડિયાનો સરદાર ન હોઈ શકે. હું ઠેકા મરદ લીધા તો તારા જાણે મર્દ માની નામાં આ નથું કોણી છેતરા આપને. દાદુ શું મારા ભાઈઓને લૂંટે છે? આવાજ બારવટા ખેડીશ તો ધરતીમાં તારો ભાર નહીં ઝીલે. ધરતી તો તારાથી ભારે થઈ લાગે છે એટલે તો અહીં મરવા ગુંડાણો છે. મને મોતનો ભય દેખાડે છે કોળી. અરે મોત હારે તો મારે ગરોબો છે, ગરોબો.
આગો રહેજે. આ પોટલી પર તારો પડછાયો પડશે તો આ જગ્યાએ ત્રીજી લાશ ખડકાઈ જશે. લાશો પાડવાનું મને ગમતું તો નથી, પણ તારે જો મરવાની ઉતાવળ હોય તો મારે ત્રીજી લાશ પણ પાડવી પડશે. પણ ત્રીજી લાશ કોની પડશે તો તું આ પોટલીને હાથ લગાડશે પછી નક્કી થશે. એક બે લાશોની શું વાત કરે છે કાયર? તારા સાથીદારો નાસી ના ગયા હોત તો બધાને આંખ ખડકીને બીજો પાવાગઢ કરી ઉભો કરી દીધો હોત. તારી માનું દૂધ ના લાગે. એના મૂળ તો તારે પણ ચૂકવવા પડશે. કેમ આમ ભાગી ગઈ? હું પણ એ જ વિચાર કરું છું. આજ સુધી આ ખાડાને પાછું ઠેલનાર કોઈ જન્મ નથી. એ કોઈ હોય તો એ ખાપરો જ છે. ખાતરીપૂર્વક કહું છું, તું જ ખાપરો છે. બોલ, છે કે નહીં? તું કોણ છે? કોળીઓ. કોળીઓ? હા. કન્યાને ચડાવવા માટે અમે જે ઘરેણાને કપડા લાવ્યા હતા તે આખી પોટલી જ ચોરાઈ ગઈ. શું વાત કરો છો? રૂપા, મને પણ પાણી પાતી જા. થોભો, હમણાં લઈ આવું. હું માં કાઢીના સોગંદ ખાઈને કહું છું. તમે ખોટા સોગંદ ખાવ છો. ખરી વાત તો એ છે કે તમે ખાલી હાથે તમારો દીકરો પહેરાવા આવ્યા છો. જાઓ, તમારી જાનને પાછા ચાલ્યા જાઓ. નહીં, આ જાન પાછી નહીં જાય. અહીં વાત દેખનાર છો કોણ? હું મારો વટ રાખવા નહીં, હું તમારો વટ રાખવા આવ્યો છું. તમારી આ જાનનો વટ રાખવા આવ્યો છું, તમારા માંડવાનો વટ રાખવા આવ્યો છું. અને આ છે તમારા વટનું પોટલું. જોઈ લો, એ છે ને? હા, એ છે, એ છે. સાંભળો, જાઉં છું, હા, પણ તમારી ઓળખાણ તો આપતા જાઓ. એ મારી ઓળખાણ પર આ પોટલામાં બાંધેલી છે. આ કાપડ શાનો છે? રૂપા, બેટા રૂપા. હા મુખી કાકા. જો ને, આ કાગળ શાનું છે? વર માટે સાફો અને કન્યાની માટે ઓઢણી મૂકી છે. તેનો સ્વીકાર કરશો. વર કન્યાને અમારો આશીર્વાદ. ખાપરો. શું નામ કયું તમારું? હું તો ભૂલી જ ગયો. ભીમસિંહ. ઓહ, ભીમસિંહ. તમે આટલા બધા ઘાયલ કેવી રીતે થયા? વહી બાબા, તમે ખાપરાનું નામ તો સાંભળ્યું જ હશે. સાંભળ્યું છે? ખાપરાનું નામ આજકાલ ચારે કોણ ગાજે છે, પણ એના નામ સાથે તમને શું ખબર? એ રાક્ષસે તો મારી દશા કરી છે. મારું જે કહ્યું હતું સગડું એને લૂંટી લીધું. હું ઘરબાર વિનામો થઈ ગયો અને ગીદડાને ચૂસવા માટે મારી જીવતી લાશને રગડામાં નાખી દીધી. એ તો સારું થયું કે તમારી સાથે એને કંઈક વેર છે. વેર શાને? એ મારી બહેનની લાજ ભરવા માટે આવે છે, એટલે હું વચ્ચે પડ્યો. તમે કોની વાત કરો છો? ખાપરાની. ખાપરો? ખાપરો તો દયાનું દેવ છે. એ આવું કરે જ નહીં. પણ આ કરી નાખું એ તો તમે જુઓ છો ને. છતાં મારા માગવામાં નથી આવતું. દેવી, તમે બહુ જ ભોળા છો, એટલે ખાપાને પણ તમારા જેવો ભોળો સમજો છો. પણ હું કહું છું કે એ રાક્ષસ છે. હા, શું કહો છો તમે? બરાબર પાછો તો રસો ખેંચાશે અને પાછું મૂળ જોડવા માંડશે. એ મારી દીકરી, પણ બિચારાનું ભાગ્ય ઉજળું નથી. પહેલીને સાથી એના બીજા દિવસે વિધવા થઈને પાછી આવે. હરે રામ રામ રામ.
અરે હું તો મારા ઘોડાને પાણી પીવડાવતો હતો, પણ તું અહીંયા શું કરતી હતી? શું કરતી હતી? શું કરતી હતી? અરે આ ઝાડના થડને એ રીતે બહાર ફરતી હતી જ્યારે તારા ઈષ્ટદેવને વરમાળાના આરોપતી હોઉં. હું તો તને સાવ ઘેલી માની બેઠો હતો. તો આખરે મારી ઘેલછા સફળ થઈ ખરી. આ શું નવારો કરે? ભાનમાં તો છે ને? ભાનમાં તો નહોતી, પણ તમે આવ્યા એટલું મારું ભાન પણ આવી ગયું. હું તમારી જ વાટ જોતી હતી. મારી વાત? તો બીજા કોની વાટ જો? તમે તો પરદુખ ભંજન છો, નોધારાના આધાર છો, અનાથોના નાથ છો. પણ હું જે કેવી અભાગણી છું, જેનું દુઃખ નથી જાણી શક્યા તમે. તારું દુઃખ? તને વળે કયું દુઃખ છે? અરે કયું દુઃખ નથી એ પૂછો તો જવાબ આપું. એમ તો ઝટ બોલી નાખ. તને શાનું દુઃખ? એક હોય તો કહેવાનું સહેલું પડે, આટલા બધા દુઃખ કહેવા બેસો તો પાર જ ના આવે. કહો તો થોડા કહું ને બાકીના તમારે જાણી લેવા. એમાં અમુક દુઃખ તો એવા છે જેને તમારો અંતરાત્મા અનુભવે ત્યારે જ તમે જાણી શકો. ગોળ ગોળ વાત ન કર છોડી. તારું જે કઈ દુઃખ હોય સાફ સાફ જણાવી દે. હું તને વચન આપું છું, તારા બધા દુઃખ દૂર કરવામાં હું મદદરૂપ થઈશ. એમ તો બેસો, મારી વેતક કથા મારે તમને માંડીને કહેવી પડશે. માંડીને વાત કરવાની અત્યારે વેળા નથી, હું ઉતાવળમાં છું. તો પછી કાલે આ જગ્યાએ મળજે, હું તને મળીશ. હું વાટ જોઈશ. દારૂમાં કઈ નશો નથી, દારૂમાં કઈ નશો નથી, જાણી જાઉં છું. જો હોત નશો તો વાતની ઊભી ન રહી શકે. ચંપા મારા રોયા આ બાટલી ચડાવી છે એટલે બધી સ્ત્રીઓ પણ એમાં બાટલીનો વાત નથી આવી. આમાં તો ખાલી પાણી છે, પાણી. બાકી સાચો નશો તો બસ તને જોઈને જ ચડી જાય છે. તો દિવસમાં ખબર મળી નથી ને એટલે બધો નશો ઉતારી નાખે. હા ઉતે ઉતે હું કહું રાજાનો કહો ચંપા 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 એ ચંપા ચંપા આજ મોકલી છે ને ચંપા તુજના પ્રાણ ભૂ રૂ રંગ અલ્લાહ. અરે બમરો મારો તો કઈ નહીં કે મને તો હવે પાર. અરે મારો આ નશામાં ખોટા ખોટા લગાવા કર્યા કરે છે. એના કરતા થોડા ભાઈ દીધા ને એ આજ મોકલી છે ને એટલા હું જ નથી આવતી. અરે તને શું કહું, તારી આજમાં આખી રાત પછી આખી તારા ગાઉં છું અને બધો બધો તારા નામની માળા જપું. કોઈ નહીં બેસ 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 બેસ. હવે નહીં નડે હો. બેસ તારી પાસે અંકો બળતો રમવાનો આવડી મોટી થઈને શું કરવાનું મને ખબર નથી. બેસ બેસ હું સમજાવું. બેસ 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 હું સમજાવું. બેસ હું સમજાવું. તારે તો કઈ શાંતિ નથી એટલે ફાવે ત્યાં બેસી રહે. મને મોડું થાય છે. જંપા જંપા સમજાવું. જંપા જંપા આજ અહીં બેહવાનું કારણ કોડિયા વાણિયા બહુ આરામનું ભેગું કરી સમજો ને. હા હા તો થોડું ઓછું કરવું છે. મારા બેટા કઈથી આ છે? કોણ બોલ્યા?
બધાની માતા તમે માણસ છો બાપા. અરસ એટલે શેઠ કે કોક જીવતા માણસ ના ચામડા ચૂતા છે. અમે તો આમ વેલા ઢોરના ચામડા ખોતરી કરીએ છે બાપલા. એ ચામડા ચીરવા વાળી એ તો તારું બી ચામડું ચીરી જશે. મારા બેટા કઈ નીકળ્યા છે મારી જગ્યાએ હાથ ચાલો છો. તમે હવે જઈશું ક્યાં? તમે તો પૈસા તમારો દાડો બગાડો. હાલો ચાલો ને ભલે ભલે બેસ 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 હો. અને લે પણ અમારા ખાસ વચ્ચે આવજો જરા હો. અરે જરા મજબૂત સીમજો હો. મારે તો જરા ચાલવાનું ઓછો ને હે તમે કઈ મજૂરી ની વાત કરીશો કે નહીં? હું બોલો મારા બેટા મજૂરી? એક તો મારી જમીનમાં બેહું છું પાછો મારી પાસે મજૂરી માંગે. ચાલ ચાલ જલ્દી સુઈ જા. મારા બેટા મજૂરી માંગવા નીકળી પડે. કઈથી ચાલવા સવારના પગમાં ધોયેલા મૂળા જો નાના બેટા તને કોણ અરે મારા મોડા હમ જો જોવાય શું નહીં તમારા જોવાય શું નહીં. આપડા પાણીઓ ભારે ખાટ છે અને ખાટ ને બાદ બધી ઉકેલી ખુરશીઓ વળગાડી દઈશું. કેમ ભાઈ કેમ આવું થયું? દીકરીના લગ્ન લીધા છે એટલે થોડું સીધું સામગ્રી જોઈએ છે. તે કોઈ કઈ પૈસા પૈસા લાયા કે એમને હારા આવ્યા? પૈસા તો ક્યાં જશે? તું પૈસા નથી તો કઈ નહીં પણ આવા મૂકવા માટે કઈ લાવ્યા કે નહીં? અમારી પાસે હતા એ બધા દાગીના તો તમારે ત્યાં ગીરવે મૂક્યા છે. અમારી પાસે હવે તાંબાના તાર પણ રહ્યા. અમારી પાસે હવે માલ પણ રહ્યો નથી. જાઓ જાઓ ચાલતે જાઓ ચાલતે જાઓ. એથી નીકળી પડ્યા સવારના ફોનમાં ધોયેલા મૂળા જેવા ના જેવા હોય તો ચલો જી જલ્દી દુકાન ખાલી કરો. આપડે મને તો થાય છે વાણિયાની ચામડીથી જ એના જોડા સાંધ્યા. હવે શું થશે? પૂરવાનો વખત આવે. આ 2 દિવસ પછી તો છોડીના લગ્ન છે. ગામમાં જઈને મોડું શું બતાવશું? આપણે એમની છોડીના લગ્ન નહીં અટકવા દઈએ. તું એક કામ કર, તું એમની પાછળ પાછળ જા ને એમનું ઘર જોતા આવ. જા તો જલ્દી. બોલો શું કામ પડ્યું? જયરામ છે વૈદ બાપા ને ત્યાંથી આવું છે. અરે ઘણી 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 ભાગ અમારા. બોલો બોલો હું તમારી સેવા કરું. આ વૈદ બાપા ના ઘર માટે સીધા સામગ્રી તમારે ત્યાંથી લેવી છે. ભલે 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 લે ભાઈ આ બધું સીધું સામગ્રી બાંધવામાં વૈદ બાપા ને ચોરી મારે છે. આજ મારું ભાગ્ય ફરી ગયું લાગે છે. નહીં તો આવો મોટો આસામી મારે ત્યાં નથી. હે અરે જયરામ છે તમે એમ માનો કે તમારું ભાગ્ય જ ફરી ગયું છે. અરે એટલું વૈદ બાપાએ તમને સાથે પણ તેડાવ્યા છે. વાત કરો છો? અરે જરા ધીરે બોલો ધીરે નહીં તો મારા ભાગને થોડી નજર લાગી જશે. લે બાપુ તમારી બધી વસ્તુ બંધાઈ ગઈ. હા જો ભાઈ આ બધો સામાન તું તારા ગાળામાં મૂકીશ તું હાલતો હતો. ભાઈ જરા હાથું ને વજન ચાલે ખબર મળે ચડાવાલા. બાપુ આ રોકડા લખું કે ઉધાર. જયરામભાઈ તમે સાથે નથી આવતા? આવું છું આવું છું. ચાલો ચાલો ચાલો. એ બાને વૈદ બાપાના દર્શને થઈ જશે. છઠ આ ભરતી ઉતરી જશે. ઝપટ પૈસા. ચાલો ચાલો વૈદ બાપાના દર્શન થઈ જશે. પૈસા મળી જશે. મોટા માણી બેસો બેસો બેસો. જુઓ તમે અહીંયા બેસો. હું વૈદ બાપાને ખબર કરીને હમણાં આવું છું. રામ 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 રામ. વૈદ બાપા પ્રણામ. પ્રણામ પ્રણામ. પધારો પધારો. વૈદ બાપા તમારી એક સલાહની જરૂર પડી છે. કોને એ વાત છે? વાત જાણે એમ છે વૈદ બાપા કે મારે એક મોટા ભાઈ છે. કોણ જાણે એમને શું થઈ ગયું છે તો કઈ સમજાતું નથી. એનો જો કઈ ઉપાય હોય તો. ઉપાય ને ઉપચાર બધું કરે છે પણ તમે જરા માનીને વાત કરો તો કઈક સમજાય. મને પણ એ સમજાતું નથી વૈદ બાપા. હું તમને મારીને વાત કરું. મારા મોટા ભાઈ આખો દિવસ બસ ચૂપચાપ બેઠા છે અને વૈદ બાપા જયારે એ કઈ બોલે છે ત્યારે એ આટલું જ બોલે છે. લો તમારું ભરત થયું, લાવો મારા પૈસા. લો તમારું ભરત થયું, લાવો મારા પૈસા. બસ આટલું જ બોલે છે. હા વૈદ બાપા મારી હાજરી ન હોય ત્યારે જ એટલું બોલે છે. મારી હાજરી હોય ત્યારે તો એટલું નથી બોલતો. તો મારે એમને જોવા પડશે.
જોયા વગર હું કશું નિદાન ના કરી શકું. હા હા વૈદ બાપા, મને ખબર છે, પણ હું એને પતાવી ને ઘોસલાવી નહીં સુધી લઈ આવ્યો છું અને એને બહારના ખંડમાં જ બેસાડ્યો છે. તો જોઈએ એ કેવું બોલે છે. પણ દુઃખ એ વાતનું છે ને બાપા કે એ મારી હાજરીમાં નહીં બોલે. તો એમ કરો, તમે બહાર ઉભા રહો, હું એની સાથે વાત કરી લઈશ. હા, ₹1,00,000 વાત કરી વૈદ બાપા, એને મોકલું છું. જયરામ છે, મેં ભાઈ બાપાને તમારી બધી વાત કરી છે અને હમણાં થોડીક વાર તમને બોલાવશે. સમજ્યા? ત્યાં સુધી તમે અહીંયા બેસો. મારે જરા બીજું કામ છે એટલે હું જાઉં છું. બરાબર? હા, ભાઈ બાપા. હા, આવો આવો. અરે તમે તમારું કામ કરો ને, મારે તમારું કઈ કામ નથી. આ લ્યો તમારું ભરજ્યું અને આપો મારા પૈસા. એટલે ચાલતો એટલું બાપા. બોલો, તમને શું થાય છે? મને શું થવાનું છે? હું દવા લેવા નથી આવ્યો. હું તો છે ને લો તમારું ભરજ્યું અને લાવો મારા પૈસા. તમારે પૈસા જોઈએ છે? હા બાપા, આપો તો લેતો જો. તો આ ડગલો કાઢો. હા, આ ડગલો કાઢો અને લાંબા ધીરે સુઈ જાઓ. ડગલો કાઢો, વળી પાછો આપો તો હું જો. બાપા, મારે તમને તપાસવા છે. મને તપાસવાની જરૂર જ નથી. જો તપાસવું જ હોય તો આ તમારું ભરજ્યું તપાસો અને ભૂલચૂક ના હોય તો મને મારા પૈસા આપી દો. હા હા, એ બધું થશે. તમે એકવાર હું કહું એમ કરો. એટલે ડગલો કાઢો હા અને લાંબો થઈને ઉડી જાઓ. હા, બાપા, તમે તો મારી મસ્કરી કરો. મારાથી ના થાય, ના થાય. બેસો. ના ના બાપા, મને જવા દો. બેસો. અરે જોઈએ તો પૈસા પછી મોકલજો બાપા. બેસો. બાપા. શંભુ. શંભુ. મને બોલાયો. હા, આ ડગલો કાઢ. ભાઈ, આ ભાઈ બાપા તો છે ને મસ્કરી કરે છે. મને કહે છે તમારું ડગલું કાઢો. ડગલું કાઢી નાખો. માગી જાય છે. ઓ મારો બાપ, મને તો તને જોઈને જ મારા બરાબર માગી ગયા. મને છોડને મારા બાપ. ડગલું કાઢો નહીં તો ગાળા થઈ જઈશું. મને લાગે છે જો વધારે વાર નહીં તું બોરું થઈ ગઈ. ઓય બાબા, તમારું પૈસા ઘરમાં કોઈ છે કે? બાપુ રામ રામ કાકા. એ રામ રામ ભાઈ. બોલે આ ગાળામાં બધું સીધું આવી ગયું છે, ઉતરાવી લો. અને ખાપરાએ કહેવડાવ્યું છે કે દીકરીના લગ્ન ધામધૂમથી કરજો. ખાપરાનું ભગવાન ભલું કરે. ખાપરો અમારી વારે આવે, ભગવાન ખાપરાની વારે આવે. હાલો હાલો. બાપા, 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 જલ્દી ચાલો, જલ્દી ચાલો. મારા છોકરાને કઈ કઈ થઈ ગઈ છે. જલ્દી ચાલો. છોકરાને થયું છે શું? કઈ સમજણ પડતી નથી. આપ ચાહીને જુઓ. ગભરાશો નહીં, હું તમારી સાથે જાઉં છું. તમે અહીં જોવો, હું હમણાં જ આવ્યો. ભલે બાપા, જલ્દી કરજો. કંકુ, જી બાપુ. બેટા કંકુ, જો હરિભાઈના છોકરાની તબિયત બગડી ગઈ છે તો હું એને જોઈ આવું. ત્યાં સુધી તું ભીમસિંહને જમાડી દેજે. હવે એ સારો થઈ ગયો છે અને જવાની ઉતાવળમાં છે. હું આવું ને ત્યાં સુધી રોકી રાખજે. ભલે બાપુ. તમે તમારે માટે જમવાનું હું ત્યાં લાવી રહી હતી. તમે અહીં શા માટે આવ્યા? તારા શેઠામાં સિંદૂર ભરવા. ભીમસિંહ! 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 હું શું જોઈ રહ્યો છું? ભગવાન, આ શું થયું? કંકુ, બેટા, બેટા કંકુ, કંકુ,
એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા. હા, અને તારે તને તો એટલા બધા આશીર્વાદ આપ્યા છે, એટલા બધા આશીર્વાદ આપ્યા છે. એટલા આશીર્વાદ જ નહીં, પણ આજે ખાબાના નામ પર ગામના લોકો ધિક્કાર પણ કરી રહ્યા છે. ગામના લોકો મારા નામ પર ધિક્કાર પણ કરી રહ્યા છે. હા, આ તો શું કહે છે છોકરા? કઈ સમજાયું હોય? બધી બાપા દીકરા દીકરીની હત્યા થઈ છે, અને એટલાનું આ જોયું છે ખાબાના નામ પર. મારા પછી હું નથી કર્યું. એના સત્તા એના વિરોધી આપણું નામ રખાયું છે. ખાપરાનું નામ નહીં, ખાપરાઓ નહીં કરે, ખાપરાઓ નહીં કરે. ખાપરાએ બેનજીની વિધવા દીકરીની હત્યા કરી નાખી. તેના પછી હું જોઈ રહ્યો છું કે દિવસે ખાપરાના હાથ લાંબા થતા જાય છે. તો હવે એ હાથના કાપીને કટકા કરી દેવા છે મહારાજ. હા, પણ જો એમાં વિલંબ કરશો તો કાલ ઉઠીને એના હાથ રાજસિંહાસન સુધી પહોંચી જશે. એ દિવસ આવતા પહેલા આપણાનું માથું આપના ચરણોમાં આવીને પડશે. ખાપરા, આ લોકોમાં જે વાત થાય છે એ વાત શું સાચી છે? ના રૂપા, આ ખાપરો પશુ પંખીની પણ હત્યા ન કરે. એ શું એક માનવીની હત્યા કરે, અને તે પણ એક અબળાની? રૂપા, હું આખા જગતમાં કહેતો ફરું છું, અને તું પણ જાણે છે કે તારી બહેનને હું મારી બહેન સમજુ છું, તારી માને હું મારી માં સમજુ છું. હું ઉઠીને એક માનો હત્યારો બનું એમ તને લાગે છે? ના ખાપરા, ના, હું એવું નથી માનતી. મારો આત્મા પણ કહે છે કે ખાપરો આવું કામ કરે જ નહીં. મહારાજને પ્રણામ. તમે તો આજે વડગામ જવાના હતા ને? કેમ, શું થયું? તમે મૂંગા કેમ થઈ ગયા? બોલો, શું વાત છે? મહારાજ વડગામના લોકોએ મહેસૂલ આપવાની ના પાડી. વડગામની પ્રજા મહેસૂલ આપવાની ના પાડી છે? સેનાપતિ, સાંભળો છો તમે? જી મહારાજ, સાંભળું છું. તો એનો અર્થ શું થાય છે જાણો છો તમે? વડગામની પ્રજાએ બહુ પોગાડી. આપ ચિંતા ન કરશો મહારાજ. પ્રજાના ઉત્તરવાળે આજે જ ક્ષત્રિય હોમ આવશે. પણ મને લાગે છે કે આમાં એક ખાપરાનો જ હાથ હોવો જોઈએ. તો પછી મારે જાતે જ જવું પડશે. હા, તમારે જ જવું જોઈએ. મહારાજ, હવે મને આજ્ઞા આપો. હું વડગામ જાઉં છું. જાઓ. તમે કેમ ઉભા છો? તમે પણ જાઓ. મારે તો જવું જ પડશે ને. મારે જ્યાં ગયા બધા ગરીબો હોય બધા. આ મુઘાડી કરવાની ને કયો ગઢ જીતવા નીકળ્યા છો? આજે લે બહુ સારા સુકન ગયા હવે કંપની બહુ સારા સુકન ગયા લે. એ કામ સુપંડીને જાય છે ક્યાં? ત્યાં કરો ભૂલી ઓલા વડગામના વાળા છે ને એ મહેસૂલ નથી લેતા. તો તને એમ છે કે તું મહેસૂલ વસૂલ કરે કેમ? નહીં મારા વાળાનો એટલે એટલો મારીને સીધા ગોળ જેવો કરી નાખે. સીધા ગોળ જેવો થઈ ગયા. હવે એ મને સીધા ગોળ કરતા પહેલા કે આખું કામ તૈયાર જોવાનો થઈ જતો. ના હો વાંચા કઈ કોઈ ન થઈ અમે ગમે એટલે હું તો રાજાનો હારો. હા પણ મુખી, હું તમને છેલ્લી વાર કહી દઉં છું કે મહેસૂલ લીધા વગર અમે પાછા જવાના નથી. બાપુ ઘરમાં કઈ ખોય તો આપીએ ને. ક્યાંથી હોય? અરે ન હોય તો તમારા બૈરા છોકરાઓને વેચી દો, અને એમ જો ન વેચાતા હોય તો જે તે ભાવે હરાજ કરી દો, પણ મહેસૂલ તો આજે આપવી જ પડશે. બાપુ દયા ઓ સુધારા! દુષ્કાળનો વાત છે બાપુ. દુષ્કાળ હોય કે તમારો દુષ્કાળ હોય, આજે તો અમે મહેસૂલ લઈને જ જશું. બાપુ ચાલો, મેં તને તારી કઈ વાત સાંભળવા આવતા નથી. ચાલો મારી સાથે આવો બધા. જમાદાર, એક ના ઘરને ફંફોસી નાખો અને જે કઈ નજરે ચડે તે વીણી લાવો.
શું ગડબડ મારી સાથે? બાપુ બાપુ દયા સરકારી મહેસૂલનો ઉઘરાણો ચાલે છે. તારા કાગળ આવી ગયા? દયા કરો નહીં નહીં આ બધો સામાન મેં મારી દીકરીના લગ્ન માટે ભેગો કર્યો છે. દયા કરો મહારાજ દયા. આ બધું તારી દીકરીના લગ્ન માટે છે તો પછી મહેસૂલ કોણ માથે? તારો જવાય? મારા બચ્ચા ભૂખે મરી છે મહારાજ. તો એને પણ એની મા પાસે પહોંચાડી દો. રોજ રોજ દુશ્મનો લઈ જાઓ તો સમાજ. ના દયા કરો સેનાપતિજી. મનમાં બહુ જ માની છે. દયા કરો મહારાજ. દયા ધર્મથી રાજપાટ નથી ચાલતા છોકરી. રાજપાટ તો તલવાર અને તાકાતથી ચાલે છે. નહીં રાજપાટની તાકાત ને તલવારે હંમેશા ગરીબ પ્રજાનું રક્ષણ કર્યું છે, ભક્ષણ નહીં. તમે તો રાક્ષસો છો, પણ યાદ રાખો જ્યારે જ્યારે માનવી રાક્ષસ બન્યો છે ત્યારે ત્યારે ભગવાને માનવીનું રૂપ ધારણ કર્યું છે. આટલું બધું બોલી ગયા પછી અમારા હાથે તું બચી ગઈ હોય તો એ કઈ તારા ભગવાને બચાવી નથી. છોકરી તને તો તારા રૂપે બચાવી લીધી છે. મને આ રૂપ દેનાર પણ મારો ભગવાન જ છે ને એ જ એના રખોપા કરશે. પણ તને કોણ બચાવશે? અરે તારો તો કાળ નજીક આવી રહ્યો છે. છોકરી તો એમ કહે ને કે તું મોતે જ માંગે છે. નહીં, આવા કોમળ શરીર પર તલવારના ઘા ન શોભે. આજની બેસુલ વસવાટમાં સૌથી મૂલ્યવાન ઘરેણું જો આપણને પ્રાપ્ત થયું હોય તો તે આજ છે. ના, હું તારી મોત છું. એમ પકડી લો એને. લઈ ચાલો અહીંથી. ચાલો. લો બાપુ, આ ગાડું તો આવી ગયું બાપુ, ગાડું આવી ગયું. એટલે આટલું મોડું કરવાનું? ભાઈ સાહેબ ઘરે બાયડીને ખાટલો આવ્યો છે ને તો જરા હું ઉકાળવા રહ્યો હતો. બાપુ જલ્દી ગાડામાં સામાન ભરાવી દો. જાઓ જલ્દી, મોડું થાય છે. ના બાપુ, હું ભરાઈ ગયો બધો જ માલ. તો તમારે આવી ગયો? હા બાપુ. બાપુ નાના મોટે મોટી વાત કરું છું. સસુરભાઈએ તો જબરો ઘટાડો કરી નાખ્યો. આ માલ તો રહી જ ગયો. એને ગાળામાં ગોઠવી દો. ઓ બાપુ, ખબરદાર મને હાથ લગાડ્યો તો. ના પડે છે. જીવથી દીકુટો એનો જીવારો થયો. રાજાઓ રૈયતને લૂટે, એ રાજાઓ રૈયતને લૂટે. ઘાટા નીકળે દાન લેવા. કાલનો દયાળુ આજે ગોજારો થયો, આજે ગોજારો થયો. બધો ના લીરા ઉડે,
वो नाली राउड़े खाया तेरा ढांकड़ खुले मर्यादा पोते लाजी लाजी ने मरे भूख ने भूतावड़ जागे हो भूख नी भूतावड़ जागे चूल्हे चूल्हे आटा मारे भटकू मारे तो कहीं आतरड़ी ठहरे कहीं मी आतरड़ी ठहरे हये हये होली पड़ गए हये हये होली पड़ गए आंखें आंखें दरियो छलके रुवे रुवे वेदनाओं चीजों पाड़े हेज चीजों पाड़े माथे तू पाड़ा दो के वो मत को पाड़ा दो माथे तू पाड़ा दो के वो मत को पाड़ा दो जाओ जल्दी, कोई जीव तो ना रहे। जाओ। अरे क्या गया मेरा? भागी गया? अरे सारू दे। अरे नेता मारी बात बताने। अरे आई जाओ मैदान में। भागी गया नेता लातों में ढगला पारी ले। अरे हमें क्या होता है? अरे चोले जाओ मैदान में। चलो। अरे चतुरिया, हाँ बापू, वेठियो क्या गया? वेठियो। अरे पर छोड़ी क्या गई? એ બાપુ વેચ્યો તો ધીંગાયામાં ડરીને ભાગી ગયા લાગે છે. અરે છોડીએ મને લાગે છે 6-5 થઈ ગઈ. તો સેનાપતિ રાહ જોશે આપણું કચ્ચું પણ કરી શકે. ગાડી ચલાવ. એ ભાઈ ગાડી ચલાવ. ગાડું આવી ગયું? હા બાપુ ગાડું આવી ગયું પણ વેઠિયો ભાગી ગયો. છોકરી ક્યાં છે? છોકરી પણ ભાગી ગઈ. ભાગી ગઈ? महसूल नहीं आ रहा था। जी महाराज, महसूल करता बनने रकम लाई ने आपના ચરણોમાં ફરકી દીધી છે અને ભગવાન મેળાને એવું તો પાર ભરાયો છે કે ભવિષ્યમાં બીજા કોઈ પણ ગામની પ્રજા માથે શકવાની હિંમત નહીં રાખી શકે. અમે તમારા પ્રત્યે એ જ આશા રાખીએ. આ બધું રાજ ભંડારમાં મુકાવી જેવી આજ્ઞા મહારાજ. સિપાહીઓ, આ બધા ગામડા મોટના રાજ્ય ભંડારમાં લખી લો. જાઓ. એક પોતાને મારી મને છોડી રાખો. મારે તમારી કોઈ વાત સમજતી નથી. એ બંને જીવતા તો મરેલા મારી સામે હાથ કર. हे जननी जन तो भक्त जन
दाता का शूर नहीं तो रजे वाजणी हे मत घुमावे शनूर हे जीवतर तो सब कोई जीवे ए जीव्यू नव कहवाय हे जन मारो धन्य छे जे पर दुख थी पीड़ाय
મહારાજને પ્રણામ. તું પાછું કયું આતુરથી પડવાનો સમાચાર લઈને આવે છે? મહારાજ ખાપરામાં એક માણસ આપના દર્શન માટે આવે છે. એને અંદર આવવા દો. એવી આવે. એને જ પકડી લો, પછી ખાપરો પણ. સેનાપતિ, તમારી વીરતા અને શૌર્ય એની મારે આગળ દેખાડવાની જરૂર નથી. એ માટે બહુ વિસ્તારનો બોલો છે અને ખાપરો પણ શીખી લેશે. મહારાજા ધીરાજને પ્રણામ. કોણ છો તમે? આજે તો હું કઈ જ નથી મહારાજ. કાલે તો હું ખાપરાનો જમણો હાથ. ખાપરાનો જમણો હાથ? આજે શું છે? આજે તો હું ખાપરાના લોહીનો તરસ્યો છું. પણ આ ખાપરાની ગુફા નથી, રાજમહેલ છે. અહીં શા માટે આવ્યો છે? હું આપની શરણમાં આવ્યો છું મહારાજ. મને જો અહીં શરણ મળશે તો શું? તો મહારાજને આપના બળાપણનો અનુભવ આવશે. મારો બળાપણ? તમે દરબાર શું બોલો છો? હું ખાપરા સાથે વેર લેવા માંગુ છું. કારણ હું એને મારો ભાઈ સમજતો હતો, છતાં પણ એને મારી બહેનની લાજ લૂંટી મહારાજ. તમે અમારી પાસે કેવી અપેક્ષા રાખો છો? આપનું શરણ મહારાજ, અને જરૂર પડે તો થોડાક માણસોની મદદ આપજો. તારું શું નામ છે? દુર્જનસિંહ. દુર્જનસિંહ? કેવું વિચિત્ર નામ છે મહારાજ. મને તો આનો કઈ કાવતરાની વાત આવે છે. કઈ કાવતરું નથી, કાંટો કાંટાથી નીકળે. કારવારી, જી મહારાજ. એમને રહેવા ખાવા માટેની વ્યવસ્થા કરી આપો. સેનાપતિ, જી મહારાજ. અમને પણ કામ લાગે એમ હોય તો તમે એમને સાથે રાખજો. જેવી આજ્ઞા મહારાજ. દુર્જનસિંહ, આવો મારી સાથે. ચંપા, આઘો રે, મને હાથ ના લગાવ. અને થયું શું? મારે કાંઈ થયું નથી, અને હવે તું મને મળવા પણ ના આવીશ. અને આવીશ તો તું કેવા છોડવાનો છે? આવું શું કે છે? હું તને મળવા માટે કેટલો આતુર છું તે તું શું જાણે? રેવા દે હો, નહીં તો મારા મોઢેથી સમજી થા. એટલે હવે તું માનણી કરું શું થાય? શું કપાલ મને? એક તો 3 દિવસથી આજે મોઢું દેખાડે છે, અને પાછું કે છે કે તને મળવા કેટલો બધો આતુર થઈ જાઉં છું. ના ના, તે આટલા દિવસ ક્યાં જઈને ભરાઈ ગયો હતો? હે, માંદો થઈ ગયો તો ને એટલે નહોતું હોય. એમ આ મોઢું માંદગીનું હોય એમ નથી લાગતું. તને લાગે છે ને શું નથી લાગતું એ સમજાતું નથી. ચાલ જવા દેવા. બોલ, તારા દરબારગઢમાં શું ચાલે છે? હાથ કઈ નહીં. આજકાલ દરબારગઢમાં સોની લોકો બહુ મોટા ફેરા મારે છે. કઈ છે કે શું? એ તો રાજા ધીરાજ સોનાની મૂર્તિ ઘડવા માંગે છે ને, એટલે એ વાતની જાણ થતા કામ મેળવવા માટે 10 ગજનો સોનીઓ ચાટા ફેરા મારતા થઈ ગયા. બીજું કઈ? બીજું કઈ હોત તો તને ક્યાંનું કહી દીધું હોત. એ તો હું જાણું છું. લે, આજના મુલાકાતથી ભેટ. વાહ વાહ. ચાલ ચાલ. મારો માર્ગ આંતરીને ઉભા રહેવાનું કઈ કારણ? જેનો ઉપર તું ચાલે છે એ માર્ગ તારો નથી. મારા માર્ગને હું ન ઓળખું? ભૂલા તો તમે પડ્યા લાગો છો. તને નથી લાગતું કે આ ઝાડી ઝાખરામાં રહેવા કરતા બાગ બગીચામાં રહેવું જોઈએ? આ મારું ખેતર, આ આખી સીમ અને આખો વગડો મારા માટે બાગ બગીચો છે. પણ અમે તમે અહીં રહેવા નહીં દઈએ. સ્વર્ગની અપસરા તો સ્વર્ગમાં શોભે. અરે તારા સ્વાદ ને મારી પાસે ઉચકી લાવ, હું એને દેવતા ચાપીને સળગાવી મૂકું. પકડી લે.
રાજ ખાતર મોત દીધી જનાબ મારા વીર. તારા લોહીના સોગંદ ખાઈને કહું છું કે એ નરાધમના લોહીથી ધરતીની તરફ નહીં છુપાવું ત્યાં સુધી આ ધરતી પર ફરી ફરીને અવતાર નહીં. મહાકાલી મને આશીર્વાદ આપ. રસ્તામાં ક્યાંક ચંપા મળી જાય તો સારું. રસ્તામાં ક્યાંક ચંપા મળી જાય તો સારું. અચિંતી પછી રાત પડી જાય તો સારું. આજે નહીં થયું. આજે હું નહીં થવાના મને સમજે છે કે ગમે એમ તો રાજાનો સારો. આજે ના પાડતો તો હાડકા ઉછળી નાખીશ. હું પણ રાજાનો हमारी काकड़ी जी कहानी मारवा बैठो मारा पीजा था शिकार नहीं कमाती तो आविन बाजे शु मेथी खावा गाँव नहीं बोलो गाँव नहीं गलन करो राजा ना शाळा खम्मा करो मारा वाला खम्मा मैं राजा ना शाळा होय इसके पति दरबार थाए मन मारे मन तो केसी रायना जमाना आदमी येडा अरे वाह साला तने પહેલા આવીને બાજા તાતો હું કઈ ના બોલ અને હવે તો હું બાજુ તારા આગા આગા નાખો તો કેમ ચાલે વાલા હું એક મને તો ખબર કે કોઈ મને એમ કે મારી ચંપા નહીં જાય ચંપાવાનો નિસોટ જાય હાય હાય અને હવે પાવળનો ફૂટો હાય વાલા ઉઠો વાલા આવો વાલા